નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, ગુજરાત રાજ્યની આદર્શ નિવાસ શાળાઓ છે તો આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે કે જેમાં વિદ્યાર્થીને ધોરણ 9માં મફત પ્રવેશ આપવામાં આવે છે। તો આ યોજના વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જાહેરાત છે તે કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આપવામાં આવી છે। આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસ શાળાઓ છે તો આ શાળાઓમાં ધોરણ 9માં મફત પ્રવેશ આપવામાં આવતો હોય છે, પરંતુ તે પહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે। પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। મિત્રો, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્વક શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રહેઠાણની સુવિધા સાથે આદર્શ નિવાસ શાળાઓમાં એક યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાની શરૂઆત છે તે 1986-87 થી કરવામાં આવી છે। મિત્રો, આ યોજના અંતર્ગત કઈ કઈ વિનામૂલ્ય સુવિધા મળશે તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો, જેમાં મિત્રો વિદ્યાર્થીઓને અહીં વિનામૂલ્ય રહેવા, જમવા, ગણવેશ અને શિક્ષણની સુવિધા, આ તમામ પ્રકારની સુવિધા છે તે વિનામૂલ્યે આપવામાં આવશે। મિત્રો, આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 તો આ વર્ષ માટે જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવવા માગે છે તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તે વિદ્યાર્થીને સૌથી પહેલા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષામાં જે વિદ્યાર્થી જેટલા માર્ક મેળવશે તેનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટ આધારે ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે। પરંતુ મિત્રો, ધોરણ 10 થી ધોરણ 12 સુધીના જે વર્ગો ચાલે છે તેમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ પણ ભરવામાં આવશે। તે વિદ્યાર્થીઓએ જે તે આદર્શ નિવાસી શાળાના જે આચાર્ય છે તેનો સંપર્ક કરવાનો રહેશે। વાત કરી લઈએ મિત્રો આદર્શ નિવાસ શાળાઓ છે તો આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીની પાત્રતા શું હોવી જોઈએ? તો વિદ્યાર્થીએ ધોરણ 8ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે જે પરીક્ષા લેવામાં આવશે તે પરીક્ષા આપવાની રહેશે। તેમાં જેટલા માર્ક મેળવશે તેના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટ લિસ્ટના આધારે દરેક વિદ્યાર્થીને ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે। આવક મર્યાદા વિશે ચર્ચા કરી લઈએ તો મિત્રો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે તેના માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી, પરંતુ મિત્રો અહીં ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી છે તેમના માટે વાલીય વાર્ષિક આવકની મર્યાદા છે તે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે તેટલી હોવી જોઈએ। વાત કરી મિત્રો અગત્યની તારીખો વિશે તો મિત્રો, વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 21 માર્ચ 2024ના બપોરે 12 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યા છે। 21 માર્ચ 2024 થી લઈને 5 એપ્રિલ 2024ના સાંજના 6 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આદર્શ નિવાસ શાળાની ઓફિશિયલ વેબસાઇટ છે anc.orb.gujarat.com પર જઈને વિદ્યાર્થીએ 5 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, આ માટે જે પ્રવેશ પરીક્ષા છે તે 28 એપ્રિલ 2024 અને રવિવારના દિવસે લેવામાં આવશે। ચર્ચા કરી મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે કે મિત્રો, પરીક્ષા છે તે 28 એપ્રિલ 2024ના રોજ લેવામાં આવશે અને તે દિવસે એટલે કે પરીક્ષાના દિવસે વિદ્યાર્થીએ પરીક્ષાના સ્થળે બપોરે 2 વાગ્યા સુધીમાં હાજર થવાનું રહેશે। મિત્રો, પરીક્ષાનો સમયગાળો છે તે બપોરના 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો રહેશે, એટલે કે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ ચર્ચા કરીએ તો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમના MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, જેમનો આન્સર છે તમારે OMR શીટમાં ટીક કરવાનો રહેશે। કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, જેમનો 100 માર્ક રહેશે, એટલે એક પ્રશ્નનો 1 માર્ક રહેશે। મિત્રો, આ જે પ્રશ્નપત્ર પૂછવામાં આવશે તે ધોરણ 8ના અભ્યાસક્રમ મુજબ પૂછવામાં આવશે, જેમ કે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષામાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ગણિત, વિજ્ઞાન તે સિવાયને બુદ્ધિમત્તાને લગતા પ્રશ્ન છે તેમાંથી મિત્રો પ્રશ્ન પૂછવામાં આવશે। તો આવી રીતે મિત્રો જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે સંચાલિત આદર્શ નિવાસ શાળાઓ છે તો તે આ શાળાઓમાં વર્ગ 2024-25 માટે વિદ્યાર્થીને ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે। તેના માટે વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।